वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોમાંથી ગઢડા પ્રથમનું 6ઠું વચનામૃત વાંચી એને સમજવાનો પ્રયત્ન કર્યો. વિવેકી અવિવેકીનું. મનુષ્યને મનુષ્ય ત્યારે જ કહી શકાય કે જ્યારે એના જીવનમાં વિવેક હોય, વિનય હોય, વિનમ્રતા હોય, સદાચાર હોય, સદઆહાર હોય, સદવ્યવહાર હોય, સદચિંતન હોય અને સત્સંગ હોય. મહારાજે બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે જે ભગવાનના માર્ગે ચાલ્યો છે એવો જે ભક્ત એ વિવેકી ક્યારે કહેવાય? એ હંમેશના માટે પોતાના અવગુણને દેખે અને અવગુણ ઉપર, અભાવ ઉપર, સ્વભાવ ઉપર સંતો, સદગુરુ સંતો પ્રવચનમાં વાત કરતા હોય, ટકોર કરતા હોય, કડવા વેણ કહેતા હોય, એ સાંભળીને રાજી થાય અને એને ટાળવા માટેનો પ્રયત્ન કરે અને એ સંતને પોતાના પરમ હિતકારી માને, પરમ મિત્ર માને અને અવિવેકી છે હંમેશના માટે પોતાના ગુણનું માન ધરાવીને બીજાના અવગુણ દેખતો હોય છે, બીજાના દોષો દેખતો હોય છે, બીજાની ખામી દેખતો હોય છે. સામાન્ય રીતે આજે તો સમાજની અંદર તમને બાહ્ય વિવેક પણ જોવો મળવો મુશ્કેલ છે. આજે સમાજની અંદર તમને વાણી વિવેક ન દેખાય, બોલવા ચાલવાનો, જોવા સાંભળવાનો પણ વિવેક નહીં, મર્યાદાને સંયમ નહીં. એવા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપીને આપણને સૌને આહાર, વિહાર, વ્યવહાર એ તમામ ક્રિયાની અંદર જે અશુદ્ધિ હતી, અશુદ્ધિ દૂર કરીને આપણા તમામ પ્રકારના વિહાર છે, જોવાના, બેસવાના, સાંભળવાના, ખાવાના, પીવાના, શારીરિક, માનસિક, અંતઃકરણની દ્રષ્ટિના આ તમામ વિવેકને પરિશુદ્ધ બનાવ્યા છે, આચાર વિચારને શુદ્ધ બનાવ્યા છે. ભગવાનના ભક્ત થયા પછી પણ આપણે જ્યારે ભગવાનના મંદિરમાં જઈએ, ભગવાનની મૂર્તિની સામે આપણે દર્શન કરતા હોઈએ ત્યારે આપણાથી ઊંચા સાદે ન બોલાય અને આડું અવળું ન જોવાય, નિંદા કુથલી ન થાય, કોઈના અભાવ ગુણની વાતો ન થાય, ન સંભળાય, ન કરાય. અને આ પણ એક વિવેક છે. ભગવાનની મૂર્તિની મર્યાદા રહેવી જોઈએ. આપણાથી જે વડીલ હરિભક્તો હોય, સંતો હોય, એની આગળ આપણે જઈએ ત્યાં પણ આપણને મર્યાદા રહેવી જોઈએ. મહારાજ એટલા માટે કહું કે જ્યારે સત્સંગમાં જઈએ, મોટા સંતો હોય, રાજા મહારાજા હોય, ગુરુ હોય, આચાર્ય હોય, એની સભાની અંદર પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, ઢીંચણ બાંધીને બેસવું નહીં. આ પણ એક વિવેક બતાવ્યો છે. પણ એ તમામ વિવેક કરતા પણ અતિ અનિવાર્ય વિવેક સંતના માટે, મુમુક્ષુના માટે, હરિભક્તના માટે કયો બતાવ્યો? કે પોતાના અવગુણ જોવા
અને એને ટાળવાનો પ્રયત્ન કરવો. કારણ કે આવો વિવેક આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી આપણે ભગવાનના વાલા નહીં થવાના, આપણા અંતરમાં શાંતિ નહીં આવે અને મનમાં ઠાલા ઠાલા આપણે બળ્યા કરશું. કઈનું સારું જોઈ શકશો નહીં, કોઈનું સારું સાંભળી શકશો નહીં, કોઈનું સારું બોલી શકશો નહીં, કોઈનું સારું વિચારી શકશો નહીં. અદ્ભુત રીતે મહારાજે વાત કરી કે ભગવાન અને ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ રાખીને પોતાના ગુણનો માનનો ત્યાગ કરીને સાવધાનપણે વર્તે તો એનો અવિવેક ટળી જાય છે. ભગવાનના વચનમાં, સંતના વચનમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણને જે સત અસતનો વિવેક હોવો જોઈએ તે નથી. જે ખોટું છે એને આપણે સાચું માનીને બેઠા છીએ અને જે સાચું છે એને આપણે સત્ય તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. એ આપણામાં અવિવેક છે અને એટલા માટે આ જીવાત્માને જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. સત્સંગનું ફળ આપણો અવિવેક ટળે. સત્સંગનું ફળ આપણને તમામ સંતો, ભક્તો, સાધકોની અંદર એના સદગુણોનું દર્શન થાય. એને ભગવાનનો, સંતનો સંબંધ છે. નાની મોટી સેવા પરિચર્યા કરે છે એના માટે આપણને આદર થાય, સન્માનની ભાવના જાગે અને એના ચરણની રજ માથે ચડાવવાનું મન થાય તો સમજવું કે આપણને સત્સંગનું ફળ મળ્યું. વિવેક આવે ત્યારે અહંકાર ચાલ્યો જાય, ઘમંડ ચાલ્યો જાય. વિવેક આવે ત્યારે રાગ, દ્વેષ અને ઈર્ષ્યાની ભાવના પણ ચાલી જાય. આપણી વાણીમાં વિનમ્રતા આવે, આપણી વાણીમાં વિવેક આવે, આપણી વાણીમાં સંયમ આવે, આપણી વાણીમાં દરેક ભક્તો સંતોના ગુણ ગવાય તો સમજવું કે આપણને વાણીમાં વિવેક આવ્યો છે. સૌનું સારું સાંભળીએ એવી પ્રકારની રુચિ જાગે અને એની અંદર આપણને આસક્તિ જાગે કે આપણે ભગવાનના ગુણો સાંભળીએ, ભક્તોના ગુણો સાંભળીએ, સંતોના ગુણો સાંભળીએ તો કાનની અંદર વિવેક આવ્યો જાણવો. અને મન દ્વારા ભગવાન અને ભગવાનના ભક્તો, સંતોના પ્રસંગોનું આપણે મનન ચિંતન કરીએ તો સમજવું કે આપણા મનમાં વિવેક આવ્યો. અદ્ભુત રીતે મહારાજે આપણને વિવેકી બનાવવા માટેની વાત કરી છે. આજે આપણે હવે ગઢડા પ્રથમના 7મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું અન્વય વ્યતિરેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી 10મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે તે અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે જે એકાત્મપણે જે વર્તવું તે જીવનું અન્વયપણું છે અને 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ 3 શરીરથી પૃથક અને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ,
માયા અને માયાના કાર્ય છે, બ્રહ્માંડ તેમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા, તે ભગવાનનું અન્વયપણું છે. અને એ સર્વેથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું, તે ભગવાનનું વ્યતિરેકપણું છે. અને પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ 5 ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. ભગવાનની કેટલી કૃપા છે, મહારાજની કેટલી કૃપા છે. દાદા ખાચરના દરબારની અંદર એક નાના સરખા ગામની અંદર એક લીમડાના વૃક્ષ નીચે બેસીને મહારાજ પોતાની સામે જે સંતો છે, હરિભક્તો છે, કાઠી દરબારો છે, એ તમામની સાથે અધ્યાત્મ ગોઠડી કરી રહ્યા છે, અધ્યાત્મ વાર્તા કરી રહ્યા છે. કેટલી ઉચ્ચ પ્રકારની અધ્યાત્મ વાર્તા મહારાજે અહીંયા આગળ છેડી છે. મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. વાત પણ સાચી છે. આપણે ગમે તેટલા બુદ્ધિશાળી હોઈએ, ગમે તેટલા મેધાવી હોઈએ, આપણી પાસે ગમે તેવો તર્ક હોય, તો પણ શાસ્ત્રમાં લખાયેલી વાતો છે આપણને આપણી બુદ્ધિના બળે કરીને સમજાતી નથી. કારણ કે ઢગલા બંધ શાસ્ત્રો આપણા ભારતની અંદર છે. એ તમામ શાસ્ત્રોની અંદર ઘણી બધી જગ્યાએ એવી વિરોધાભાસી વાતો આવે. કોઈ જગ્યાએ ભગવાનને સાકાર કયા હોય, કોઈ જગ્યાએ ભગવાનને નિરાકાર કયા હોય, કોઈ જગ્યાએ ભગવાનને સગુણ કયા હોય, કોઈ જગ્યાએ ભગવાનને નિર્ગુણ કયા હોય, નિરંજન કયા હોય. ઘણા ઘણા પ્રકારના શબ્દોથી ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું હોય. સચ્ચિદ આનંદમય બ્રહ્મ કયા હોય. આવા ઘણા પ્રકારના શબ્દો સાંભળીને આપણે આપણી બુદ્ધિ પ્રમાણે પ્રયત્ન કરીએ સમજવા માટેનો, તો આપણને થાય કે ભગવાનને નિરાકાર કયા તો ભગવાનને આકાર નથી, ભગવાનને નિર્ગુણ કયા કે ભગવાનમાં ગુણ નથી. અને કોઈ કોઈ જગ્યાએ એવી પણ વાતો કરી હોય કે અગ્નિ સોમિયમ પશુમ આલભેત, યજ્ઞ કરો એની અંદર પશુની હિંસા કરો. બીજા શબ્દોમાં એવી રીતે પણ કહેવામાં આવ્યું હોય કે અહિંસા પરમો ધર્મ, માં હિંસ્યા સર્વાણી ભૂતાની, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરો. વેદોમાં, ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં આવી ઘણી ઘણી વિરોધાભાસી વાતો આવે. એવા પણ શબ્દો આવે કે જીવો બ્રહ્મૈવ ના પર, આ જીવાત્મા એ જ ભગવાન છે. અને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આવી પ્રકારની પણ વાતો આવે. તત્તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, આવા પ્રકારના શબ્દો આવે. અને આપણે આપણા બુદ્ધિના જોરે કરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને આપણી મતિ ભ્રમી જાય. આપણને થાય કે આમાં સમજવું શું. અને એટલા માટે કહેવામાં આવ્યું કે તર્કો પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના, નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, મહાજનો યેન ગતસ પંથા. આધ્યાત્મિક માર્ગમાં તર્કને કોઈ સ્થાન નથી. દરેક શ્રુતિની અંદર વિરોધાભાસી વાતો આવે. નિરાકાર કે, ભગવાનને સાકાર કે, સગુણ કે, નિર્ગુણ કે. પણ એ શબ્દની ભીતરમાં જે રહસ્ય અધ્યાત્મ વાર્તા છે, મર્મને સિદ્ધાંત પડેલા છે, ત્યાં સુધી આપણી નજર પહોંચતી નથી, બુદ્ધિ પહોંચી શકતી નથી.
કારણ કે ભગવાનનો જે મહિમા છે, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં આપણી મન પહોંચતું નથી, બુદ્ધિ પહોંચતી નથી, વાણી પહોંચતી નથી. ન તત્ર વાગ ગચ્છતિ ન મનો ગચ્છતિ. આપણા ઇન્દ્રિયો અંતકરણ ભગવાન સુધી પહોંચી શકતા નથી, અને એટલા માટે આપણે કોઈ પણ એક શ્રુતિ લઈને પકડીને બેસી જઈએ કે ભગવાનની નિરાકાર કયા, તો ભગવાન નિરાકાર છે. મહારાજે વચનામૃતમાં બહુ સુંદર રીતે સમજાવ્યું છે કે ભગવાનની નિરાકાર એટલા માટે કયા કે ભગવાનનો આપણા જેવો આકાર નથી, એટલા માટે ભગવાનને નિરાકાર કયા છે. આપણો આકાર છે લૌકિક છે, આપણો આકાર પરિવર્તનશીલ છે, આપણો આકાર છે નાશવંત છે. એક સમય એવો હતો, આપણે નાના બાળક હતા, બાળકમાંથી કિશોર થયા, કિશોરમાંથી યુવાન થયા, યુવાનમાંથી વૃદ્ધ થયા, ત્યાર પછી આવરદા પૂરી થાય એટલે આ પાંચ ભૌતિક શરીર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આવો પ્રકારનો ભગવાનનો આકાર નથી. ભગવાન તો સદૈવ દિવ્ય ચૈતન્ય મૂર્તિ છે, અને અક્ષરધામની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજમાન છે. 16 વર્ષ દેશીય, એમાં લેશ માત્ર ફેરફાર ન થાય. એ શરીર ઉપર કાળનું ન ચાલે, કર્મનું ન ચાલે, માયાનું ન ચાલે, પ્રકૃતિનું ન ચાલે. આ તમામ પ્રકૃતિ પુરુષ સુધીની તમામ જે સત્તા એનાથી પણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું દિવ્ય શરીર છે. આપણા જેવું શરીર નથી, એટલા માટે ભગવાનને નિરાકાર કયા છે. અને જ્યાં સુધી તમે એ અવસ્થા સુધી પહોંચ્યા ન હો, ત્યાં સુધી ભગવાન તમને દેખાય નહીં. અને દેખાતા નથી એટલા માટે લોકો એમ માને કે ભગવાન દેખાતા નથી, એટલા માટે ભગવાન નિરાકાર છે, આકાર નથી, અથવા તો ભગવાન છે જ નહીં. તો મહારાજે એટલો બધો ઊંડાણપૂર્વકનો રહસ્યાત્મક સિદ્ધાંત સભર એવો વિષય અહીંયા આગળ આ વચનામૃતમાં છેડ્યો છે કે જ્યાં જ્યાં શાસ્ત્રની અંદર અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે અધ્યાત્મ વાર્તા છે, જેમ છે તેમ અમે સંભળાવીએ છીએ, તમે સાંભળો એમ કહીને મહારાજ પોતે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 અનાદિ ભેદની વાત કરે છે. મહારાજે કહ્યું કે જીવ કોને કહ્યો કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીરની અંદર એકાત્મપણે જે વર્તે છે તે જીવાત્માનું અન્વયપણું છે. આપણા 3 પ્રકારના શરીર છે. સ્થૂળ શરીર એટલે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વનું બનેલું આપણું જે આ શરીર છે એને સ્થૂળ શરીર કહેવાય. આપણા શરીરમાં સ્થૂળ તત્વ છે, શરીર પૃથ્વી તત્વ છે. પૃથ્વીનો ભાગ છે, પાણીનો ભાગ છે, તેજનો ભાગ છે, વાયુનો ભાગ છે અને આકાશનો પણ ભાગ છે. અને મનની અંદર જે સંકલ્પ વિકલ્પ થાય છે એ સૂક્ષ્મ શરીર છે. અને હૃદયની અંદર અજ્ઞાન છે, અહંતા અને મમતા છે, કારણ શરીર છે, અને કારણ શરીર કહેવામાં આવે છે. વાસના એ જીવાત્માને જન્મ મરણનું કારણ બને છે, એટલા માટે એને કારણ શરીર કહ્યું છે. આ 3 શરીરની અંદર જે એકાત્મપણે રહેવું એ જીવાત્માનું અન્વયપણું છે, અને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. જોવા જઈએ તો આ દેહ આત્મા નથી, મન આત્મા નથી, વાસના આત્મા નથી, કારણ શરીર પણ આત્મા નથી. એનાથી જુદો છે, સત્તા રૂપ છે, ચૈતન્ય તત્વ છે. છતાં પણ અજ્ઞાનતાના કારણે આદિ અનાદિકાળથી જીવાત્મા આ શરીરને પોતાનું રૂપ માને છે, પોતે દેહરૂપ બની ગયો છે અજ્ઞાનને કારણે. એનાથી વ્યતિરેક
જુદો પોતાને માની બ્રહ્મસત્તા રૂપે રહીને, આત્મસત્તા રૂપે રહીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિની ઉપાસના કરે તો એ ભગવાનના ધામને પામે છે. અને એ વાત પણ મહારાજે વચનામૃતની અંદર કરી છે, ગીતામાં કરી છે, ઉપનિષદોમાં કરી છે, વેદોમાં કરી છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ હિ કૃષ્ણ સર્વદા. 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પોતાના આત્માને પર માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી, આવો આદેશ પણ આપ્યો છે. જીવાત્માની વાત કર્યા પછી હવે ઈશ્વરની વાત કરે છે. વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીર છે, ઈશ્વરના છે. એની અંદર જે અન્વયપણે રહે છે એ જીવાત્મા ઈશ્વરનું અન્વયપણું છે, અને એનાથી પૃથક સત્તા માત્રપણે કહેવાતે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. માયા અને માયાના જે કાર્ય, જે અનંતકોટી બ્રહ્માંડ, તેની વિશે વ્યાપકપણે અક્ષરબ્રહ્મને કહેવાતે એનું અન્વયપણું છે. અને સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે કરીને અક્ષરબ્રહ્મને કહેવાતે એનું વ્યતિરેકપણું છે. અને અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ, એમને વિશે ભગવાન પુરુષોત્તમ નારાયણ અંતર્યામીપણે રહ્યા છે એમ કહેવું એ, અને નિયંતાપણે રહ્યા છે એ પ્રમાણે કહેવું એ ભગવાનનું અન્વયપણું છે. અને એ બધાથી પૃથકપણે કરીને ભગવાન પોતાના અક્ષરધામની અંદર બ્રહ્મજ્યોતિની અંદર વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. અને પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ આ 5 અનાદિના તત્વ છે. આવી પ્રકારની વાત મહારાજે સ્પષ્ટપણે સમજાવી છે. અને મહારાજ પોતે ઘરનો ત્યાગ કરીને વન વિતરણ કરવા માટે નીકળ્યા, અને જ્યાં જ્યાં ફર્યા, જ્યાં જ્યાં મંડલેશ્વરોને મળ્યા, સાધુ સંતોને મળ્યા, જ્ઞાની પુરુષોને મળ્યા, મઠાધિપતિઓને મળ્યા, ત્યાં બધી જગ્યાએ એક જ પ્રશ્ન પૂછ્યો કે અમને આ 5 અનાદિના ભેદ છે એના લક્ષણ કરીને બતાવો. કોઈ પાસેથી યથાર્થ ઉત્તર ન મળ્યો, પરંતુ મુક્તાનંદ સ્વામી પાસે લોજની અંદર કંઈક અંશે સાચો ઉત્તર મળ્યો. પછી મહારાજ પોતે ત્યાં આગળ રહ્યા છે. તો અક્ષર બ્રહ્મની વાત છે, અક્ષર અને પુરુષોત્તમની વાત છે, મહારાજે સ્પષ્ટપણે વચનામૃતની અંદર નિરૂપી છે. પરંતુ જ્યાં સુધી સાચા સંતની પાસેથી આ વાત સમજવામાં ન આવે ત્યાં સુધી આપણને આપણી મતિ ભ્રમી જાય, આપણને સાચી વસ્તુ હાથમાં ન આવે. એટલા માટે કહ્યું કે તર્કો પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ન નૈકો મુનિર્યસ્ વચ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનોએ ગત સપંથા. મોટા પુરુષો જે માર્ગ આપણને બતાવી એ માર્ગે ચાલવું, અને એમાં વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી, એમાં તર્ક ન લગાડવો. મહારાજ એટલા માટે વચનામૃતમાં કહ્યું કે શાસ્ત્રો પણ સાચા સંતની પાસેથી સાંભળવા, તો આપણને શાસ્ત્રોમાં લખાયેલું જે રહસ્ય છે, ભગવાનનું સ્વરૂપ આપણને સમજાય, જીવાત્માનું સ્વરૂપ સમજાય, અક્ષરબ્રહ્મનું સમજાય, માયા અને ઈશ્વરનું સ્વરૂપ પણ આપણને સમજાય. બહુ સાદી, સરળ, સીધી ભાષાની અંદર મહારાજે આ કાઠી દરબારોની સામે આવી અદભુત વાતો કરી છે. અને એ વાતો શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમના તત્વજ્ઞાનની વાતો કૃપા કરીને, મૂર્તિમાન કરીને આપણને આપી છે. આપણા મહાન ભાગ્ય છે કે આપણને એ વાત કંઈક અંશે સમજાણી છે. હવે માત્ર આપણે દેહાભિમાનનો, દેહભાવનો, સ્વભાવનો, પ્રકૃતિનો ત્યાગ કરી, ઇન્દ્રિયોથી જુદા પડી, મનથી જુદા પડી, દેહથી જુદા પડી, પોતાને આત્મા માનીને, બ્રહ્મરૂપ માનીને, બ્રહ્મ સાથે એકતા કરીને, બ્રહ્મના ગુણો કેળવીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની બાકી છે. ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિમહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજે આપેલો જે સિદ્ધાંત છે, મહારાજે આપેલું જે તત્વજ્ઞાન છે, આપણને
કોઈ જાતના સંશય વગર સમજાય અને એમાં આપણને દ્રઢતા થાય એવી આપણા સૌના ઉપર કૃપા કરે. હેપી સન્ડે, હેપી સત્સંગ સભા. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.